કચ્છમાં 2001માં ભયંકર ભૂકંપ આવ્યો હતો। ત્યારબાદ કચ્છમાં યથાવત છે કે ભૂકંપના આંચકા આવતા હોય છે। આપણે રોજ સાંભળીએ છીએ કે કોઈને કોઈ સમાચાર આવે છે કે જ્યાં નાના મોટા ભૂકંપના આંચકા આવતા હોય, પરંતુ હવે ફરી એકવાર એવો ભૂકંપનો આંચકો આવ્યો છે કે એમણે ત્યાંના કચ્છના લોકોને ફરી એકવાર 2001ના ભૂકંપો યાદ કરાવ્યા છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણને ખબર છે કે કચ્છ અને તેના આજુબાજુના વિસ્તારમાં રોજ ક્યાંક ને ક્યાંક ભૂકંપના આંચકા આવતા હોય છે, પરંતુ કચ્છના હવે ગેડી ગામે વહેલી સવારે જોરદાર ભૂકંપનો આંચકો આવ્યો હતો। ગેડી ગામે 9 કિલોમીટર ઊંડાઈએ 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો। એટલે આ વાતને લઈ અને ગામમાં પણ ક્યાંક ને ક્યાંક અનેક ચર્ચાઓ થઈ। ભૂકંપના આંચકાના સીસીટીવીના વિડીયો પણ સામે આવ્યા છે। ત્યાંના લોકો દ્વારા પણ શું કહેવામાં આવ્યું, આ તમામ બાબતો પર એકવાર નજર કરીએ। સવારે 4:30 ભયંકર ભૂકંપના આંચકાથી વાગડ વિસ્તારની ધરા દણદણી ઉઠી હતી। સંબંધિત કચેરીનો સંપર્ક સાધતા જણાવાયું કે 4:30 4.6નો આંચકો રાપરથી 22 કિલોમીટર અંતરે ઉત્તર પશ્ચિમ દિશાએ આવેલું છે, જેનું કેન્દ્રબિંદુ અને એક નહીં પરંતુ ઉપરા છાપરી 8 આંચકાઓ નોંધાયા છે। જેની તીવ્રતાની વાત કરીએ તો 4:30 6.4, 4:39 1.7, 4:39 1.5, 4:46 1.4, 4:49 1.8, 4:53 1.5, 4:54 2.5, 5:11 1.4 અને 5:25 1.4ના ઉપરા છાપરી 8 આંચકા નોંધાયા છે, જેનું કેન્દ્ર બિંદુ રાપરની પશ્ચિમે 22.7 કિલોમીટર અંતરે બતાવી રહ્યું છે। આ ભૂકંપની તીવ્રતા આજે પણ 26મી જાન્યુઆરી 2001ને યાદ કરાવી રહી છે અને જ્યારે જેમ 26મી જાન્યુઆરી નજીક આવી રહી છે ત્યારે ભૂકંપના આંચકાઓ ભય ફેલાવી રહ્યા છે। આંચકાઓને લઈને વહેલી સવારે વાગડવાસીઓ સમગ્ર કચ્છમાંથી પણ સમાચાર મળી રહ્યા છે। વાગડવાસીઓ સફાળા જાગી ગયા હતા અને ઘરથી બહાર દોડીને આવી ગયા। તેની સાથે સાથે ખાસ કરીને મોર પક્ષી અને કૂતરાઓ પણ ચીચીયારો પાડી ઉઠ્યા હતા। પૂર્વ કચ્છના આ વાગડ વિસ્તારને મારું નામ કાયાભાઈ કરશનભાઈ વરચંદ, ખેંગારપર, તાલુકો રાપર। આજે વહેલી સવારે અમારા ગામમાં ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો। અંદાજે 4:30 વાગ્યાના અરસામાં તેમાં લોકોમાં ભય ફેલાયો હતો અને લોકો દોડી અને ઘરની બહાર આવી ગયા હતા। અમુક મકાનોમાં પણ નાની મોટી તિરાડો પણ આવી છે અને ઢોરો પણ ભાંભર્યું છે હતા। તારીખ 26/12/2025ના વહેલી પરોઢે 4:30 વાગ્યાના અરસામાં આજે મોટો આંચકો એટલે લગભગ 4:30 થી 5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો। રાપર તાલુકાના ખેંગારપર ગામે 2001 26 જાન્યુઆરીની યાદ તાજી કરાવતો જબરજસ્ત ભૂકંપનો આંચકો આવ્યો હતો। આને લેવાને કારણે કોઈ જાનમાલની નુકસાન થયેલ નથી, પણ મકાનોમાં ઝીણી પાતળી તિરાડો પડેલ છે અને વહેલી સવારે જીવજંતુ ઢોર ઢાંખર બધાએ વહેલી સવારના રાડમરાડ થઈ ગયા હતા ને ઘરમાં સૂતેલા માણસો પણ મકાનથી બહાર દોડી આવ્યા હતા। એટલે અહીંયા હવે ગામના લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 2001ના ભૂકંપની ક્યાંક ને ક્યાંક યાદ અપાવે એવો આંચકો હતો। ગામમાં જે કાચા મકાનો હતા એની અંદર તિરાડ પણ જોવા મળી। ક્યાંક ને ક્યાંક જે અનેક દુકાનો હતી અને એવા વિસ્તારો હતા ત્યાં પણ ભૂકંપના આંચકાને લઈ અને સીસીટીવી કેમેરાના વિડીયો પણ સામે આવ્યા। આ તમામ ચર્ચાઓને લઈ અને ક્યાંક ને ક્યાંક ગામ લોકોમાં હવે એવો ભય છે કે ફરી એકવાર કચ્છમાં ભૂકંપ આવી શકે છે। આખા જો આ ભૂકંપના આંચકાની વાત કરવામાં આવે તો આ રાપરના ગેડી ગામે વહેલી સવારે જે જોરદાર ભૂકંપનો આંચકો આવ્યો હતો, ગેડી ગામમાં 9 કિલોમીટરની ઊંડાઈએ આખો જે 4.6ની તીવ્રતાનો આંચકો નોંધાયો। ત્યારબાદ તીવ્રતા મોટી હોવાને કારણે હાલ ગામમાં લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ છે। આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।